જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ફરિયાદ દાખલ થયેલી છે વિશ્વાસઘાત બાબતની, જેમાં વિગત મુજબ જે ફરિયાદી છે પ્રદીપસિંહ લાલુભા જાડેજા, એમને ધરતી સેલ્સ કોર્પોરેશન નામની પેઢી હોય અને એમના જે આરોપી છે એ સીએ, એમને ત્યાં સીએ તરીકે કામ કરતા અલ્પેશ પેટડિયા, એમના વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવી છે. જે ફરિયાદ મુજબ આશરે 2,93,00,000 જેટલી રકમના બોગસ બિલિંગ અને જે વેરા શાક હોય છે એ વેરા શાક બાબતને વિશ્વાસઘાત કરવામાં આવેલો છે. અને અન્ય એક જે ફરિયાદ છે તેમાં આઈપીસી 406 એટલે કે વિશ્વાસઘાત બાબતની ફરિયાદ જે ફરિયાદી છે સંજયભાઈ રસિકભાઈ ચિતારા એમના દ્વારા આપવામાં આવેલી છે. અને તેમાં પણ જે આરોપી જે છે તેમના સીએ અલ્પેશ પેટડિયા વિરુદ્ધ આપવામાં આવેલી છે, જેમાં આશરે 3,70,00,000 જેટલી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલો છે. આ બંને તપાસ હાલ જામનગર એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આગળની તપાસ ચાલુ છે. કઈ રીતના સર જે પ્રાથમિક વિગતમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ જે વેચાણના બિલો હોય છે ગ્રાહકો સાથેના, એમાં સપ્લાયર કે ગ્રાહક વ્યક્તિ ઓળખતા ન હોય અને છતાં પણ એ બાબતના બિલો બનાવવામાં આવેલા છે. અમુકમાં B2Bની બદલે B2Cની બદલે B2Bના બિલ્સ બનાવવામાં આવેલા છે. અને જે આ પેઢીના કે કોર્પોરેશનના માલિક છે એમની જાણ બહાર આ પ્રકારનું કૃત્ય એમના સીએ દ્વારા કરવામાં આવેલું હોય એ બાબતે વિશ્વાસઘાતની ફરિયાદ લેવામાં આવેલી છે.